ડમરોજ ગામ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। બસ, કાર અને ટ્રક અથડાયા। કાર પાછળ આવતા ટ્રક ચાલકે કારને ટક્કર મારી। કાર, બસ અને ટ્રકની વચ્ચે સેન્ડવિચ થઈ ગઈ। કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ, પણ ત્યારે કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે। અકસ્માતની ઘટના સુરતથી સામે આવી। બસ, ટ્રક અને કાર વચ્ચેની આ અકસ્માતની ઘટના, ટ્રક ચાલકે કારને ટક્કર મારી। બસ અને ટ્રકની વચ્ચે કાર ફસાઈ ગઈ હોવાના સમાચાર। ડમરોજ પાસેની આ દુર્ઘટના, 5 લોકોનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે। કારમાં સવાર 5 લોકો કે જેમના જીવ બચ્યા છે, ત્યારે બસ, કાર અને ટ્રક એક સાથે અથડાયા। અકસ્માતની આ ઘટના સુરતના ડમરેજ વિસ્તારની અકસ્માતની આ ઘટના, રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે। વધુ એક ઘટના પ્રકારની સુરતના ડમરોજથી સામે આવી છે। બસ, કાર અને ટ્રકના અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં સદનસીબે 5 લોકોનો આબાદ બચાવ થયો છે। કારમાં સવાર 5 લોકો કે જેમનો બચાવ સુરતના ડમરેજ ગામ પાસે આ ઘટના ઘટી। હું બસમાં સવાર હતો, પાછળ વચ્ચે એક 4 વ્હીલર હતી, એની પાછળ આઈસર હતું। આઈસરના ડ્રાઈવર ફૂલ દારૂ પીધેલ હાલતમાં હતો અને એને એકદમ ધક્કો મારી દીધો તો 4 વ્હીલ બસની નીચે આવી ગઈ અને બસ તો સાઈડમાં આગળ ચાલતી હતી। બસ વાળાના ડ્રાઈવરનો કોઈનો વાંક નહોતો, એક આઈસર વાળાનો જ વાંક હતો, બીજા કોઈની તકલીફ નહોતી। કારમાં કેટલા સવાર હતા? કારમાં કમસે કમ 4 થી 5 સવાર હતા। કોઈને મોટી ઈજા? કોઈ મોટી ઈજા તો નથી, જોતા એવું લાગતું હતું કે અમે બધાને લગભગ એક બે માણસ મરી જ ગયા હશે, પણ કોઈને તકલીફ નથી। થોડે ભાંગતૂટ ને એવું થયેલું છે, દવાખાને સારવાર માટે ગયા છે, પછી તો ત્યાં જઈ પછી ડોક્ટર બતાવી શકે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના ડમરોજ ગામ પાસેની અકસ્માતની ઘટના, શું વધુ વિગતો? ચોક્કસથી રજા છે। સુરત નેશનલ હાઈવે નંબર 48 પર દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યાઓ વધી રહી છે અને રોજ અકસ્માતોને કારણે કેટલાય લોકોના જીવ જઈ રહ્યા છે। તેવી જ એક ઘટના આજે સવારે સુરત નેશનલ હાઈવે નંબર 48 કોસંબા પાસે જે ડમરોજ ગામ છે, ડમરોજ ગામની પાસે પશુ કેન્દ્ર આવેલ છે। પશુ કેન્દ્રની સામે એક લક્ઝરી બસ પોતાના પેસેન્જરોને લઈને જઈ રહ્યા હતી, ત્યારે પાછળથી આવતી જે કાર હતી, એ કાર ચાલક લક્ઝરી સાથે અકસ્માત કર્યો હતો અને તેની પાછળ જ એક ટ્રક આવતી હતી। એ ટ્રકે પણ કારને પાછળથી અથડાવી દીધી હતી, જેના કારણે લક્ઝરી અને ટ્રકની વચ્ચે જે કાર છે એ સેન્ડવિચ બની ગઈ હતી। ટ્રાફિક જામ અને દ્રશ્યો સર્જાયા હતા, લોકો દોડી આવ્યા હતા, કારણ કે જે કાર અકસ્માત થયો હતો તેમાં કાર સેન્ડવિચ બની ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા જે 5 મુસાફરો હતા તેમાંથી 3 મુસાફરોને તાત્કાલિક જે કેમ્પર મોબાઈલ હોય છે, જિલ્લા ટ્રાફિકની કેમ્પર મોબાઈલ જે પેટ્રોલિંગમાં હતી, તે ઘટના સ્થળે પહોંચીને 3 પેસેન્જરો હતા તેઓને તાત્કાલિક તેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ અન્ય જે 2 પેસેન્જર હતા કારમાં સવાર તેઓ ફસાઈ ચૂક્યા હતા, ત્યારે તાત્કાલિક પોતાની વાનને ટોઈંગ કરી અને જે કાર છે તેને મુસાફરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ શક્ય ન બનતા તાત્કાલિક નજીકમાં કામ કરતા જેસીબીને બોલાવવામાં આવ્યું હતું અને જેસીબી દ્વારા આ જે ફસાયેલા કારમાં સવારો હતા તેઓને બહાર કરવામાં આવ્યા હતા અને કારમાં સવાર 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી। એક કાર સવારના પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, તાત્કાલિક 108 દ્વારા તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।